माता की અને કહેવાય ક્લાઇમેટ ચેન્જ જનજાગૃતિ રથ। પહેલા તમારે એ સમજવું પડશે ક્લાઇમેટ ચેન્જ એટલે શું, બરાબર? આ ઉપર લખ્યું છે વૈશ્વિક આબોહવા પરિવર્તન, એ બી ક્લાઇમેટ ચેન્જ નું જ નામ છે અને હિન્દીમાં કહેવાય એને જલવાયુ પરિવર્તન। શું કહેવાય? હા, આ જલવાયુ પરિવર્તન, આ ક્લાઇમેટ ચેન્જ, આ આબોહવા પરિવર્તન અત્યારે આખા વિશ્વમાં આફત બનીને વરસી રહ્યું છે। શું બનીને વરસી રહ્યું છે? હા, ક્લાઇમેટ ચેન્જ થી જે વાતાવરણમાં પલટો આવ્યો અને જે કમોસમી વરસાદ આ દિવાળી વખતે આપણે ત્યાં આવ્યો, એમાં આપણે હજારો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું। બહુ બધા ખેડૂતોનો પાક શું થયો? બગડી ગયો। એટલે એ શેનો વરસાદ હતો? ક્લાઇમેટ ચેન્જ નો વરસાદ, બરાબર? વરસાદ ક્યારે આવે? ચોમાસામાં આવે। ઠંડી ક્યારે પડે? હા, ગરમી ક્યારે લાગે? એટલે આ ઋતુ ચક્ર હોવું જોઈએ ને આખું। એ ઋતુ ચક્ર આ ક્લાઇમેટ ચેન્જ ના કારણે આખું ઋતુ ચક્ર ફરી ગયું છે। ખ્યાલ આવે છે તમને? અત્યારે ગરમી લાગે છે, આપણને લાગે છે ને? ડિસેમ્બરમાં નહીં તો આટલી આપણે ગરમી હોય, અત્યારે સ્વેટર પહેરવું જ પડે, આપણે પહેરવું પડે ને। એટલે આ શેની અસર છે? ક્લાઇમેટ ચેન્જની। શેની? પછી બીજું કે આ જે કમોસમી વરસાદ થયો એની પહેલા આપણે ચોમાસામાં પુષ્કળ વરસાદ જોયો, બરાબર? પ્રમાણ વગરનો 10 ઇંચ 12 ઇંચ 15 ઇંચ, બરાબર? એટલો વરસાદ એક જ જગ્યાએ ખાબકી ગયો। સુરતમાં ને વડોદરામાં ને ઘણા બધી જગ્યાએ એટલો વરસાદ થયો ને। વરસાદ કેટલો જોઈએ? પ્રમાણસર હોવો જોઈએ ને, ખેતીને અને બધાને માફક આવે એવો વરસાદ હોવો જોઈએ, બરાબર? એની જગ્યાએ એટલો બધો વરસાદ પડ્યો કે જનજીવન ઠપ થઈ ગયું। પાણીનો જ્યાં હોય ત્યાં ભરાવો થઈ ગયો, બરાબર? એટલે આ બધી આ ક્લાઇમેટ ચેન્જની અસરો છે। અત્યારે શ્રીલંકામાં પણ એટલું બધું પૂર છે। આખા વિશ્વની વાત કરું છું, આ વૈશ્વિક સમસ્યા છે, આપણી ગુજરાતની કે ભારતની નથી, આખી આ વૈશ્વિક સમસ્યા છે અને એટલે જ આપણે આનું નામ આપ્યું છે વૈશ્વિક આબોહવા પરિવર્તન। તો આ તમને ક્લાઇમેટ ચેન્જની અસરો કઈ, બરાબર? જે શિયાળો હતો એ ટૂંકો થઈ ગયો, પછી ગમે ત્યારે વરસાદ પડી જાય, બરાબર? એક થાય છે કેમ? એ થવાનું કારણ શું? એનું કારણ છે કે આપણે જે બાઇક પેટ્રોલમાં કે ગાડીમાં આપણે ફ્યુલ કરીએ છીએ, પેટ્રોલ ડીઝલ એવું બધું ભરાઈએ છીએ, બરાબર? પછી એ બળે છે અને એનામાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે ગરમી, સમજી લો ને, બરાબર? શું? હા, એ ગરમી પૃથ્વીના વાતાવરણમાં ભળે છે। પૃથ્વી પર આપણે કાર્બન ડાયોક્સાઇડ ઠાલવીએ છીએ, બરાબર? બધી આપણી દાખલા તરીકે આ વીજળી બને, આપણે ઉર્જા જે ઉત્પન્ન થાય, ઉર્જા વીજળી, એમાં કોલસો વપરાય, ફ્રીજ છે, એસી છે, એમાં જે ગેસ વપરાય તો એનાથી બી એ ફ્લોરિનેટેડ ગેસ છે, ગ્રીન હાઉસ ગેસમાં વધારો કરે છે। આવા જે વાતાવરણને નુકસાન કરે એવા વાયુઓ પૃથ્વી પર ઠાલવ્યા કરીએ છીએ આપણે આપણી સુખાકારી માટે। એટલે આ જે આપણી રોજબરોજની ચીજ વસ્તુઓ વાપરવાથી જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, જે ગરમી વધે છે, બરાબર? અને એ ગરમીનું પ્રમાણ વધવાથી થાય છે આ ક્લાઇમેટ ચેન્જ। સમજી ગયા તમે? બરાબર? અને એના લીધે થઈ અને આપણી પર આ ક્લાઇમેટ ચેન્જ નામની આફત વર્ષ્યા કરે છે। આને નિવારવા માટે આપણે શું કરીશું? પહેલામાં પહેલા વૃક્ષો વાવી અને એનું જતન કરીશું। કાર્બન ડાયોક્સાઇડ ગરમીને જે શોષે, વૃક્ષો આપણે દિવસે દિવસે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે, બરાબર? આપણે જળ, જમીન અને જંગલ આનું જે બેલેન્સ હોવું જોઈએ એ ધીરે ધીરે ખોરવી રહ્યા છીએ। એના લીધે થઈને આપણને પર્યાવરણને બહુ નુકસાન વેઠવું પડે છે। પણ હવે આપણે જાગૃત થવાની જરૂર છે। આપણે વૃક્ષો વાવીશું, બને એટલી વીજળી બચાવીશું, બરાબર? વીજળી બચાવશો તો પર્યાવરણને તો ફાયદો છે જ,
પણ તમે તમારા ઘરનાને પણ ફાયદો છે. વીજળીનું બિલ ઓછું આવશે ને, એટલા પૈસા બચશે ને તમારા. બરાબર, તમારે 2000 બિલ આવતું હશે ને 500 રૂપિયાની વીજળી તમે બચાવશો તો કોલસો બી બળતો અટકશે, કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીમાં બળતો અટકશે, એના ઘણા બધા ફાયદા છે. બરાબર, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ આપણે. બરાબર, વધારેમાં વધારે એસટી બસનો ઉપયોગ કરીએ અને વધુમાં વધુ આપણે પર્યાવરણને નુકસાન કરતા પરિબળોનું ઉત્સર્જન ઓછું કરીએ એવી આશા સાથે તમારી પાસે આવ્યો છું. બરાબર, અને આ ક્લાઇમેટ ચેન્જ જનજાગૃતિ રથનું આ પ્રદર્શન તમારે સમક્ષ કર્યું છે. હવે આગળની બી વાત સાહેબ કહેશે. કાર્બન મોનોક્સાઇડ અને આપણે CFC કાર્બન આ ત્રણ વાયુ એવા છે કે જે વાતાવરણમાંથી ગરમી આવે છે ને એ ગરમીને પકડી રાખે છે. એ ગરમીને પાછી વાતાવરણની અંદર જવા દેતું નથી. એટલે જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને CFC પ્રમાણ વધતું જાય એમ એમ ગરમી કેટલું વધારે ક્યાંથી પડતું જાય એટલે ધીમે ધીમે ગરમી વધે. આપણને લાગે કે સામાન્ય ગરમી લાગે છે પણ એની મોટી અસર ક્યાં થાય છે? હિમશિલા ઉપર. હવે ખબર હિમાલય આખો કેવો છે? બરફથી ઢંકાયેલો છે. પણ આ છે જે ગરમી વધે તો બધું બરફ શું થાય? પીગળે. પીગળીને ક્યાં આવે? બધું પાણી નદીઓમાં. નદીઓમાં આવે પછી એમાંથી મોટા મોટા પૂર આવે. એને કારણે જે પૂર આવે છે ને આ પૂર આવવાનું કારણ શું છે? એ કારણ છે કે ગરમીને કારણે હિમશિલાઓ બધી પીગળી જાય અને અચાનક જ મોટા મોટા પૂર આવે. જે પાણીના સંગ્રહ માટેની કુદરતી રચના હતી આખી રચના તૂટી જાય છે. અને જે આખું બેલેન્સ જે છે આપણે વાતાવરણમાં બેલેન્સ રહેવાતું નથી.